નમસ્કાર મિત્રો, આપણે મનુષ્યનો એક મેગા પ્રોજેક્ટ જોયો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. અને આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. એમાંની એક અગત્યની અને રહસ્યમય માહિતી એવી હતી કે ભાઈ મનુષ્યમાં 99.9% ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ એક સરખો છે અને 0.1% અનુક્રમમાં ભિન્નતા છે. એટલે આખી માનવ વસ્તીમાં ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ 99.9% એક સરખો, ખાલી 1% અનુક્રમ અલગ છે. એ 1% અનુક્રમ એટલે કેટલો? 3 × 10⁶ બેઝ પેર. એટલે આખી માનવ વસ્તીમાં આ 3 × 10⁶ બેઝ પેર છે, એમાં ભિન્નતા જોવા મળે છે. એટલે આખી માનવ વસ્તીમાં તમને જેટલી પણ વેરાયટી જોવા મળે છે એ બધી આ 3 × 10⁶ બેઝ પેરના કારણે. તો હવે આપણે માની લો કે કોઈ બે વ્યક્તિને ઓળખવા છે, એ બંને વચ્ચેની ભિન્નતા જાણવી છે, તો આખો ડીએનએ અનુક્રમ જાણવાની જરૂર નહીં. જેમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આખો ડીએનએ અનુક્રમ જાણવો પડે છે, એમ તમારે આખો ડીએનએ અનુક્રમ જાણવાની જરૂર નથી. તમારે કોઈ બે વ્યક્તિ વચ્ચેની ભિન્નતા જાણવી હોય તો ખાલી આ જ અનુક્રમ જાણવો પડે. અને આટલો નાનો અનુક્રમ જાણવા માટેની એક નવી પદ્ધતિ જેની આપણે શરૂઆત કરી, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં શું કરવામાં આવે છે? મનુષ્યના સંપૂર્ણ ડીએનએને અલગ નથી કરવામાં આવતો. આ સંપૂર્ણ ડીએનએ, મનુષ્યમાં રહેલો આ સંપૂર્ણ ડીએનએને અલગ નથી કરવાનો. આ સંપૂર્ણ ડીએનએ ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ નથી જાણવાનો, પણ આ સંપૂર્ણ ડીએનએ ઉપર કેટલીક જગ્યાએ આવા પુનરાવર્તિત ડીએનએ રહેલા છે. બસ આ પુનરાવર્તિત ડીએનએને અલગ કરીને એનો અનુક્રમ જાણવાનો છે. બીજી એક અગત્યની બાબત, આ જે પુનરાવર્તિત ડીએનએ છે પાછો કેવો છે? બિન સાંકેતિક, નોન કોડિંગ. એટલે કે એ અભિવ્યક્ત નથી થતો, એ પ્રોટીન સંશ્લેષણ નથી કરતો, ટ્રાન્સલેશન નથી કરતો. તો આટલા ભાગને અલગ કરીને આખા ડીએનએને અલગ કરવાની જરૂર નથી, એના અનુક્રમને ઓળખવાની જરૂર નથી. ફક્ત આખા ડીએનએ ઉપર આ જે પુનરાવર્તિત ડીએનએ છે એ ભાગને અલગ કરવો પડે. કેવી રીતે અલગ કરાય? તો એને અલગ કરવા માટેની પદ્ધતિ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. એટલે આ પુનરાવર્તિત ડીએનએને આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. તમે એ અલગ કર્યું. જો આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા આ ડીએનએને અલગ કરીશું તો આ ડીએનએ તરત ઉપર આવી જશે, સેટેલાઇટની જેમ. માટે જ આ પુનરાવર્તિત ડીએનએને આપણે શું નામ આપ્યું? સેટેલાઇટ ડીએનએ. અને વળી પાછા સેટેલાઇટ ડીએનએ બે ટાઈપના, માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. એમાં જે મિની સેટેલાઇટ છે ને, એમાં વેરિએશન, બહુરૂપકતા જોવા મળે છે, પોલીમોર્ફિઝમ. અને આ બહુરૂપકતા વાળા જે મિની સેટેલાઇટ છે એને આપણે આગળ શું નામ આપીશું? VNTR. VNTR એટલે શું? પૂરું નામ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. વેરિયેબલ, વિવિધતા પુષ્કળ છે, એટલે નામ શું આપ્યું? વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. એટલે તમારે હવે કોઈ વ્યક્તિને ઓળખવો છે તો એનું શું અલગ કરવું પડશે? VNTR. VNTR સામા જોવા મળશે? આ મિની સેટેલાઇટમાં. કારણ શું? આ સેટેલાઇટ ડીએનએમાં શું છે? આ સેટેલાઇટ ડીએનએમાં બહુરૂપકતા છે. સેટેલાઇટ ડીએનએમાં શું છે? બહુરૂપકતા છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ બહુરૂપકતા એટલે શું? ઇંગ્લિશમાં એને પોલીમોર્ફિઝમ કહેવાય છે. તો ચલો આપણે એ સમજીએ. તમને ઘણીવાર અલગથી આવું પણ પૂછાય છે, ડીએનએ બહુરૂપકતા સમજાવો. એક નાની અલગથી ટૂંકનોંધ તૈયાર થાય. તો ચાલો આપણે પહેલા બહુરૂપકતાની વ્યાખ્યા આપી દઈએ. ઇંગ્લિશમાં એને શું કહીશું? પોલીમોર્ફિઝમ. ચાલો, દેખાય છે ને બરાબર? હું જોઈ લો એકવાર. ઓકે. બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ, એની વ્યાખ્યા છે. જો જ્યારે કોઈ વસ્તીમાં કોઈક સ્થાન ઉપર, ખાસ યાદ રાખજો, કોઈક સ્થાન પર 0.01 થી વધારે આવૃત્તિમાં વિવિધતા સર્જાય તો એને શું કહેવાય છે? પોલીમોર્ફિઝમ એટલે કે બહુરૂપકતા કહેવાય છે. જ્યારે કોઈ વસ્તીની વાત થઈ
અહીંયા પણ આપણે માનવ વસ્તીની વાત કરીએ છીએ, હો, ભૂલતા નહીં. જ્યારે કોઈ વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં ભિન્નતા અથવા તો વિવિધતા સર્જાય તો એને એની બહુરૂપકતા પોલીમોર્ફિઝમ કહેવાય. અહીંયા માનવ વસ્તીની વાત છે. વસ્તીમાં તો ઘણી બધી બહુરૂપકતા હોય, સંખ્યામાં પણ બહુરૂપકતા હોય, કદમાં પણ બહુરૂપકતા હોય, એના આકારમાં પણ બહુરૂપકતા હોય. પણ અહીંયા આપણે કઈ બહુરૂપકતાની વાત કરીએ છીએ? આ સેટેલાઇટ ડીએનએની બહુરૂપકતા. આપણે કઈ બહુરૂપકતાની, કયા પોલીમોર્ફિઝમની વાત કરીએ છીએ? ડીએનએ પોલીમોર્ફિઝમ. આ સેટેલાઇટ ડીએનએની બહુરૂપકતાની વાત કરીએ છીએ. એટલે કે સેટેલાઇટ ડીએનએમાં આપણે શું પેદા કરવાનું છે? વિવિધતા. ડીએનએમાં વિવિધતા કેવી રીતે સર્જાય? તમે જાણો છો, ડીએનએમાં વિવિધતા વિકૃતિના કારણે સર્જાય. મ્યુટેશન, વિકૃતિ, તમે જાણો છો. અને આ વિકૃતિ મુખ્ય બે પ્રકારની, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એટલે માનવ વસ્તીની અંદર આ બહુરૂપકતા વસ્તીમાં સર્જાય. માનવ વસ્તીમાં આપણે બહુરૂપકતા જોઈ છે, પણ ક્યાં, કયા સ્થાન ઉપર? આ સેટેલાઇટ ડીએનએના સ્થાન ઉપર. કોઈ પણ ડીએનએ હોય, ડીએનએ એટલે જનીન એમ પણ આપણે કહી શકીએ. કોઈ પણ ડીએનએ હોય, કોઈ પણ જનીન હોય, એમાં આ વિવિધતા, આ પોલીમોર્ફિઝમ કેવી રીતે આવે? વિકૃતિથી આવે. વિકૃતિ બે ટાઈપની હોય, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આવી વિકૃતિના કારણે એ ડીએનએના કાં તો એકાદ ન્યુક્લિયોટાઇડ ક્રમમાં અથવા તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ક્રમમાં પરિવર્તન આવે છે, અને જેના કારણે વૈકલ્પિક કારકો એલેલ્સ સર્જાય છે. એટલે જો વિકૃતિ થાય ને, તો વિકૃતિના કારણે જે મૂળ જનીન છે એના એલેલ્સ સર્જાય છે. એલેલ્સ એટલે બીજું કંઈ નહીં, વૈકલ્પિક કારકો. અને તમે જાણો છો, જેમ જનીન બદલાય, એની અંદર રહેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાય, એમ એની અભિવ્યક્તિ બદલાય. બરાબર ને? એની અભિવ્યક્તિ બદલાય. જનીન બદલાય, એના એલેલ્સ બદલાય, તો એની અભિવ્યક્તિ બદલાય. અને આ જે અભિવ્યક્તિ બદલાય એ વારસામાં ઉતરે. પણ જો તમે જે જનીન, જે ડીએનએની વાત કરો છો, એ ડીએનએ કયો છે? આપણે જે જનીન ડીએનએની વાત કરીએ છીએ એ તો સેટેલાઇટ ડીએનએ છે, પુનરાવર્તિત ડીએનએ છે. અને સેટેલાઇટ ડીએનએ કેવો છે? જો સેટેલાઇટ ડીએનએ તો કેવો છે? બિન સાંકેતિક, નોન કોડિંગ. એટલે એ તો અભિવ્યક્ત જ થતો નથી. એટલે આમાં અભિવ્યક્તિ નહીં બદલાય. હા, જનીનનો ક્રમ બદલાશે, ડીએનએનો ક્રમ બદલાશે, વિકૃતિ સર્જાશે, પણ એ વિકૃતિ અભિવ્યક્ત નહીં થાય. હા, આ વિકૃતિ દૈહિક કોષોમાં પણ સર્જાય અને જનન કોષોમાં પણ સર્જાય. દૈહિક કોષોમાં જે ડીએનએની વિકૃતિ સર્જાય છે એ વારસામાં નથી ઉતરતી. તમે જાણો છો કે આપણી અંદર બે પ્રકારના કોષ હોય, એક જનન કોષ અને દૈહિક કોષ. પ્રજનનમાં જે ભાગ લે ને એ કોષ વારસામાં ઉતરે. આ જનન કોષ પ્રજનનની ક્રિયામાં ભાગ લે એટલે વારસામાં ઉતરે. જો જનન કોષ એટલે પ્રજનન કોષ નહીં, હો, જન્યુ કોષ નહીં. જનન કોષ એ પ્રજનન કોષ નથી, આ યાદ રાખજો. જનન કોષ એ શું છે? પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો છે. પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો છે. એટલે જ્યારે આવી ડીએનએની વિકૃતિ જનન કોષમાં હશે તો એ વારસામાં ઉતરશે. આવી ડીએનએની વિકૃતિ જનન કોષમાં હોય ને તો એ વારસામાં ઉતરે, પેઢીમાં ઉતરે. અને આપણે કયા ડીએનએની વાત કરીએ છીએ? આ વિકૃતિ કયા ડીએનએમાં છે? સેટેલાઇટ ડીએનએમાં. તમે જો આપણે જે વિકૃતિની વાત કરીએ છીએ, વિકૃતિ કયા ડીએનએમાં છે? સેટેલાઇટ ડીએનએમાં. અને ભૂલતા નહીં, સેટેલાઇટ ડીએનએ તો પાછો કેવો છે? બિન સાંકેતિક. બિન સાંકેતિક એટલે અભિવ્યક્ત ન થાય. હા, એમાંથી પ્રોટીન ન બને, એનાથી લક્ષણો પ્રદર્શિત ન થાય, અભિવ્યક્ત ન થાય. પણ આ સેટેલાઇટ ડીએનએ વારસામાં ઉતરે.
સેટેલાઇટ ડીએનએ વારસામાં ઉતરે એટલે આવા વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએ વારસામાં ઉતરશે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાં, આમ દરેક પેઢી દર પેઢી એકત્રિત થશે. આ વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએ એ પેઢી દર પેઢી એકત્રિત થાય છે, જમા થતા જાય છે. એકત્રિત થાય, જમા થાય, અને એ એકત્રિત થતા જાય, એનો જથ્થો વધતો જાય, એની આવૃત્તિ કેટલી થાય? આ વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએ પેઢી દર પેઢી એકત્રિત થતા જાય છે, જેની આવૃત્તિ 0.01 થી વધારે થાય છે. આપણે પહેલા જ કહ્યું કે વસ્તીમાં કોઈ પણ સ્થાન ઉપર 0.10 થી વધારે આવૃત્તિ સર્જાય તો એને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. એટલે આ સેટેલાઇટ ડીએનએમાં પોલીમોર્ફિઝમ થયું. આને ડીએનએનું, સેટેલાઇટ ડીએનએનું પોલીમોર્ફિઝમ કહેવાય છે. ડીએનએનું પોલીમોર્ફિઝમ સમજાયું? એટલે પોલીમોર્ફિઝમ શું છે? આને સેટેલાઇટ ડીએનએનું પોલીમોર્ફિઝમ કહેવાય છે. એટલે સેટેલાઇટ ડીએનએમાં પુષ્કળ પોલીમોર્ફિઝમ એટલે એની આવૃત્તિ ખૂબ જ વધારે છે, એટલે એમાં પુષ્કળ વેરિએશન જોવા મળે છે, પુષ્કળ વિવિધતા જોવા મળે છે. અને એટલે જ આવા પોલીમોર્ફિઝમ ધરાવતા સેટેલાઇટ ડીએનએને આપણે શું નામ આપ્યું? VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રેપિડ્સ. એટલે જ આપણે એને શું નામ આપ્યું? VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રેપિડ્સ. એટલે માનવ વસ્તી જે છે એની અંદર આ સેટેલાઇટ ડીએનએમાં પોલીમોર્ફિઝમ જોવા મળે છે માનવ વસ્તીમાં. એટલે કે આ સેટેલાઇટ ડીએનએ છે, આ VNTR છે, એની આવૃત્તિ ખૂબ જ વધારે છે. એટલી વધારે છે કે દરેક વ્યક્તિની અંદર પોતપોતાના અલગ અલગ પ્રકારના VNTR હોય. મારી અંદર જે VNTR છે, આ બદલાયેલો રૂપાંતરિત થયેલો ડીએનએ મારી અંદર છે, એવો ડીએનએ તમારી અંદર ના હોય. અને તમારી અંદર જે VNTR છે એના કરતાં તમારા બાજુવાળામાં અલગ VNTR હોય, એના કરતાં બીજા વ્યક્તિમાં અલગ હોય. દરેક વ્યક્તિનો પોતાનો અલગ યુનિક VNTR હોય છે. એટલે તમારે કોઈ વ્યક્તિને ઓળખવો હોય ને તો એનો VNTR, આ સેટેલાઇટ ડીએનએ બહાર કાઢી લેવો પડે. એ સેટેલાઇટ ડીએનએ ઉપરથી, VNTR ઉપરથી તમે વ્યક્તિની ઓળખાણ કરી શકો. સમજાયું? તો હવે આપણે શું કરવું પડશે? આ VNTR ને બહાર કાઢવો પડશે કોઈ પણ વ્યક્તિનો. તમારે જે વ્યક્તિની ઓળખાણ કરવી છે, તમારે બે વ્યક્તિઓ વચ્ચેની ભિન્નતા જાણવી છે, તો એ બે વ્યક્તિઓના VNTR બહાર કાઢી લેવા પડે. બસ એ બે વ્યક્તિઓના VNTR બહાર કાઢવાની પદ્ધતિ એટલે DNA ફિંગરપ્રિન્ટિંગ. આ VNTR નો ઉપયોગ એક તો DNA ફિંગરપ્રિન્ટિંગમાં પણ થાય છે, અને બીજું આ VNTR નો ઉપયોગ નકશા બનાવવામાં, જનીન નકશા બનાવવામાં પણ થાય છે. પણ પહેલો ઉપયોગ આપણે ક્યાં કરીશું? DNA ફિંગરપ્રિન્ટિંગમાં. કેવી રીતે થાય આપણે આગળ સમજીશું. એ પહેલા ફરી એકવાર આટલું કહી દઉં, અગત્યનું છે. બહુરૂપકતા શું છે આપણે સમજી લઈએ. જો આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ આટલી મોટી માનવ વસ્તી છે અને બધાની અંદર ડીએનએ છે, એ બધાની અંદર જે ડીએનએ રહેલા છે એના અનુક્રમમાં 99.9% અનુક્રમ તો એક સરખો જ છે. ખાલી 0.1% અનુક્રમ દરેક વ્યક્તિની અંદર બદલાય છે. આખી માનવ વસ્તીમાં 0.1% અનુક્રમમાં ભિન્નતા. એટલે કેટલી? 3 × 10⁶ બેઝ પેરની ભિન્નતા. એટલે આખી માનવ વસ્તીમાં આપણને જુદા જુદા આકાર, જુદા જુદા કદ, જુદા જુદા રંગ, લક્ષણો દેખાય છે. એ કોના કારણે? આ 3 × 10⁶ બેઝ પેરના કારણે. એટલે તમારે કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ કરવો હોય, એની વચ્ચે રહેલી ભિન્નતા જાણવી હોય તો આખા સંપૂર્ણ ડીએનએનો અનુક્રમ જાણવાની જરૂર નથી. ખાલી આ બદલાયેલો અનુક્રમ જાણી લો. એ બદલાયેલો અનુક્રમ જાણવા માટે આપણે શું કરવું પડશે? DNA ફિંગરપ્રિન્ટિંગ. DNA ફિંગરપ્રિન્ટિંગ કરવું હોય તો એમાં આપણે શું કરીશું? સંપૂર્ણ ડીએનએનો અનુક્રમ નહીં જાણીએ, પણ આ સંપૂર્ણ ડીએનએ ઉપર અમુક જગ્યાએ આવા પુનરાવર્તિત ડીએનએ રહેલા છે, એનો અનુક્રમ જાણવો પડે.
વળી પાછું આ પુનરાવર્તિત ડીએનએ કેવા છે? બિન સાંકેતિક. એને આપણે કેવી રીતના અલગ કરીશું? ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા. તમે એને અલગ કરી નાખો, સેટેલાઇટની જેમ બહાર આવી જશે. સેટેલાઇટ ડીએનએ કહેવાય. સેટેલાઇટ ડીએનએ બે ટાઈપના, માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. એમાં વેરિએશન મિની સેટેલાઇટમાં વધારે છે, એટલે વ્યક્તિને ઓળખવા માટે આપણે આ મિની સેટેલાઇટનો ઉપયોગ કરીશું. એને જ આપણે આગળ શું નામ આપીશું? VNTR. તો પછી તમને પ્રશ્ન એમ થાય કેમ આ સેટેલાઇટ ડીએનએમાં વેરિએશન વધારે છે? કેમ કે સેટેલાઇટ ડીએનએમાં શું છે? બહુરૂપકતા. તો આ બહુરૂપકતા શું? પોલિમોર્ફિઝમ વ્યાખ્યા આપણે આપી. આ બહુરૂપકતા વસ્તીનું લક્ષણ છે, આખી વસ્તીનું. અહીંયા આપણે માનવ વસ્તીની વાત કરીએ છીએ કે ભાઈ કોઈ વસ્તીમાં કોઈક સ્થાન ઉપર જ્યારે 0.01 થી વધારે આવૃત્તિમાં ભિન્નતા જોવા મળે તો એને આપણે શું કહીશું? પોલિમોર્ફિઝમ, બહુરૂપકતા કહીશું. અહીંયા આપણે કોઈક સ્થાનમાં બહુરૂપકતાની વાત કરવાની છે. આપણે કયા સ્થાનમાં બહુરૂપકતાની વાત કરીશું? સેટેલાઇટ ડીએનએમાં આપણે ડીએનએની બહુરૂપકતા જોવી છે. એટલે કે ડીએનએમાં ભિન્નતા કેવી રીતના સર્જાય, બહુરૂપકતા કેવી રીતના સર્જાય? વિકૃતિના કારણે. ડીએનએ એટલે કે જનીન, એમાં વિકૃતિ પોઈન્ટ મ્યુટેશનના કારણે પણ થાય, ફ્રેમશિફ્ટ મ્યુટેશનના કારણે પણ થાય. અને જ્યારે આવું મ્યુટેશન થાય એટલે એ ડીએનએની અંદર એક ન્યુક્લિયોટાઇડથી લઈને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ બદલાઈ જાય. એ ડીએનએ એટલે કે જનીનના ન્યુક્લિયોટાઇડ બદલાય એટલે એના વૈકલ્પિક કારકો એટલે એલેલ્સ સર્જાય. અને એના એલેલ્સ એટલે કે વૈકલ્પિક કારકો સર્જાય તો એ જનીનની અભિવ્યક્તિ બદલાઈ જાય. વાત સાચી. પણ અત્યારે આપણે જે ડીએનએની વાત કરીએ છીએ એ તો સેટેલાઇટ ડીએનએ છે. અને સેટેલાઇટ ડીએનએ તો અભિવ્યક્ત જ નથી થતો, બિન સાંકેતિક છે. તો આમાં શું થશે? આ સેટેલાઇટ ડીએનએ બિન સાંકેતિક છે, અભિવ્યક્ત નથી થતો, પણ વારસામાં ઉતરશે. ક્યારે ઉતરશે? જનન કોષોમાં હશે ત્યારે. જ્યારે વિકૃતિ જનન કોષોના ડીએનએમાં સર્જાય તો એ જનન કોષો પ્રજનન દ્વારા વારસામાં ઉતરશે. એટલે આ જે વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએ છે એ વિકૃતિ વારસામાં ઉતરે છે. વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએ વારસામાં ઉતરે છે. અને પેઢી દર પેઢી આ જે વિકૃતિ પામેલ સેટેલાઇટ ડીએનએ છે વારસામાં ઉતરતા થાય, જમા થતા જાય, પણ અભિવ્યક્ત નહીં થાય. એટલે પેઢી દર પેઢી એકત્રિત થતા જશે અને એની આવૃત્તિ 0.01 થી વધારે થશે. 0.01 થી વધારે આવૃત્તિ થઈ શામાં? આ સેટેલાઇટ ડીએનએમાં. સેટેલાઇટ આ વિકૃતિ પામેલા સેટેલાઇટ ડીએનએમાં 0.01 થી વધારે આવૃત્તિ થઈ. 0.01 થી વધારે આવૃત્તિ વસ્તીમાં કોઈ પણ સ્થાને થાય તો એને શું કહેવાય? પોલિમોર્ફિઝમ. એટલે કે આ સેટેલાઇટ ડીએનએનું પોલિમોર્ફિઝમ થયું. એટલે ડીએનએમાં પોલિમોર્ફિઝમ શું સમજાયું? સેટેલાઇટ ડીએનએનું પોલિમોર્ફિઝમ. સેટેલાઇટ ડીએનએનું પોલિમોર્ફિઝમ થાય એટલે એના ઘણા સ્વરૂપો આવે, એમાં ખૂબ જ વેરિએશન આવે. એટલે આ પોલિમોર્ફિઝમ પામેલા સેટેલાઇટ ડીએનએને આપણે શું કહીશું? VNTR. અને એટલે જ આ VNTRની આવૃત્તિ એટલી વધારે છે કે દરેક વ્યક્તિની અંદર આ VNTR અલગ. આખી માનવ વસ્તીમાં, આખા માનવ સમાજમાં જેટલા પણ મનુષ્ય છે એ બધાનો પોતાનો ચોક્કસ અલગ અલગ VNTR હોય. એટલે તમારે વ્યક્તિની ઓળખાણ કરવી હોય તો એને VNTR બહાર કાઢીને એને ઓળખી લેવાનું. આ VNTRની મદદથી તમે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પણ કરી શકો છો અને જનીન નકશા પણ તૈયાર કરી શકો છો. તો ચાલો આપણે આ VNTR વ્યક્તિમાંથી બહાર કાઢવો છે અને એને ઓળખવો છે. તો એને ઓળખવા માટેની VNTRને બહાર કાઢવા માટેની પદ્ધતિ એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ હવે આપણે જોઈએ.